હેલો એવરીવન, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ વિથ યોર ફેવરેટ ભાવિકી ક્વીન. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. બહુ દિવસ પછી બ્લોગ બનાવું છું પાછો, કેમ કે અત્યારના બહુ જ બ્રેક પડી ગઈ છે બ્લોગ આવવામાં. હવે જોઉં છું, ટ્રાય કરું છું કે રોજનો રોજ બ્લોગ આવે, કેમ કે હવે મેં ઘરે છું ને એટલે બહુ શું બ્લોગમાં લેવું શું નહીં એ કંઈ ખબર નહીં પડતી. અને અત્યારે અમે જઈએ છીએ ઉદયપુર, એટલે મારી ઈચ્છા થઈ કે લાઈવ બ્લોગ બનાવું, કેમ કે બહુ જ દિવસ થઈ ગયા બ્લોગ નહીં બનાવે. એટલે તો અમારા જ બ્લોગ દેખવા માટે અમે લઈ આવ્યા છે ટીવી. અમારા ઘરે નવું ટીવી આવી ગયું છે, એટલે અમે અમારા બ્લોગ ટીવીમાં જઈશું. એટલે જલ્દી સબસ્ક્રાઈબર વધારી દો, જે જોઈએ છે એવા સબસ્ક્રાઈબર અમારા કર દો કમ્પ્લીટ, એવી અમારી ફરમાઈશ છે. અને તમારે એવા આગળ વધારવાના છે તો ડેલી બ્લોગ આવશે હવે. અને હવે અમે જઈએ છીએ ઉદયપુર. ઉદયપુર જઈએ છીએ અમે દાલ બાટી ખાવા, કેમ કે ત્યાં દર રવિવારે જ મળે એવું છે. તો નેક્સ્ટ ટાટા કહી દે, ટાટા કહી દે. નેક્સ્ટ તાતા કરો, તાતા ઊભો થઈ જા, ઊભો થઈ જા, ઊભો થઈ જા. તો ગાઈસ ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છે. હવે જઈએ છીએ અમે ઉદયપુર. હજુ તો અડધો કલાક જેટલા થશે, બહુ વાર લાગશે ઉદયપુર જતા મને. પછી તો વેઇટિંગ હશે, પાછું વેઇટિંગ હશે ને. ના, बुकिंग कराई दी थी. समझ रहे हो? कराई दी थी. समझ रहे हो आप? समझ रहे हो? कुछ भी ओके. तेरे शर्ट का बटन सोनिए, बालों का तेरे में क्लिप हो गया. तेरे शर्ट અમે પહોંચી ગયા છે દાલ બાટી ખાવા. હવે ત્યાં અમે પહેલાં 4 જણા ખાઈ લઈશું, પછી નકશુને રાખશે હમણાં, કેમ કે નકશું ખાય નહીં. એટલે જોઈએ છે કેવું લાગે. પાણી તો બહુ આવે છે. નક્સ લાઇટમાં પડ્યો છે, લાઇટ દેખવામાં. ગાડીમાં એક સૂઈ ગયો હતો. मैंने वायदा कर आईफोन वाला દાળ બાટી સામે ઘરે આવી ગયા છે. અને નકશું ગાડીમાં આવતી ઘડીએ સૂઈ ગયો હતો, કેમ કે એને ભર ઊંઘ આવતી હતી એટલા માટે. અને અત્યારે જ એને દવા પીવડાવીને હવે રમે છે. તો આજનો બ્લોગ આટલો જ હતો. જેમ બને એમ ડેલી બ્લોગ બનાવીશ, એટલે કોશિશ કરીશ કે તમારા માટે ડેલી બ્લોગ બનાવું મેં એના માટે. તો શાક અને દાળ બાટીનો ટેસ્ટ એકદમ જોરદાર હતો. તો જ્યારે પણ છોટાઉદેપુર આવો તો રસ્તામાં છોટાઉદેપુર હાઈવે પર જ છે હોટલ, ત્યાં અને પણ આ તો રવિવારે જ દાળ બાટી હોય છે. એમ ડેલી દાળ શાક રોટલી એવી હોય છે. તો ટ્રાયલ કરજો. એ પણ એ તો અમે ટ્રાયલ નહીં કર્યું, પણ દાળ બાટી ટ્રાયલ કરેલું છે. નોર્મલ દાળ બાટી હોય છે. તો મને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય જય.